રામ રામ ડાયરા ને મારા બાંગા જેવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને મિત્રો અટાણે આપણે ઉપલા માળ બેઠા અને હવે કરવું એ લેસન કરી નાખીએ, પછી બુલેટ ને ધોવાનું છે તો બુલેટ ને જરાક ધોઈ નાખી, પછી પાલિશ બાલિશ મારી દેવી। આખું ગંધારું ભર્યું છે આવો આ છે રામાપી। લેસન થઈ ગયું અને હવે આપણે ગાડી ધોવી છે બુલેટ ને, અને વાગ્યા છે 2। તો હવે પેલા ગન આપણે ફિટ કરવાની તો એ ગન લેતો હોય એ આપણે બ્લોગમાં લઈ। તો હવે ગનને પહેલાં ફિટ કરવી જોઈએ આપણે, ઓલી પ્રેશર ગન એનાથી ગાડી ધોવી છે। તો હાલો લેતા આવી હેઠેથી પહેલાં ને ઉપર ફિટ કરી। તો મિત્રો હેઠળથી ગન લઈ આવ્યા છે, એટલે ખુરશી લઈ લેવી ને આપણી ગનનું આખું ખોખું છે તો એને તમને બતાવી। આવડું ખોખું છે તો હાલો ફોનને પહેલાં સેટ કરી દેવી, કોઈ પકડવાવાળું છે નહીં, આપણે એકલા જ છીએ। તો હાલો હવે બતાવી આ ટાઈમની ગન જો ખોલી એમાં જો મિત્રો એક આ નળી આવી છે, 2 બેટરી છે અને આપણે પ્રેશર અલગ અલગ હવે દાંડી આગળ ફિટ કરવાની। આ ફિલ્ટર છે નળીની અંદર લગાડવાનું છે, અને આ આપણને ખબર નથી, તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો। અને એક છે ને મિત્રો આડું છે આપણે અંદર શેમ્પૂ નાખીને ગાડીમાં ધોવાનું। તો હવે પહેલાં ફિટિંગ કરી નાખી પછી તમને બતાવી। આ દાંડલાને કંઈક આવી રીતના જો એને આપણે આટા દીધા ને એમાં કંઈક ફિટ કરવાના છે, તો આમાં આપણે આટકી ચડાવી દેવાની છે અને પછી આને કરી દેવાનું લોક। અને અહીંયાથી જો આને એને આમ પાછળ કરો ને એટલે આ આપણે નીકળી જાય, અને પાછું આમ કરશો પછી આમ ખેંચીને નાખી દેવાનું અંદર। અને આપણે નળીનું હોય તો પહેલાં એ કરી નાખી ફિટિંગ। તો તમારે નળી ફિટ કરવાનું જો પહેલાં આ ખોલી લેવાનું, આ આટા છે આમાં એ ખોલીને પછી મિત્રો આપણે નળી લઈ લેવી અને નળીનો એક કાપો ગોતલી। જો આ બાજુનું ને એ આપણે એને ઓરિયા ફિટ કરી લેવી એને એની અંદર જો આપણે આડું વાળ્યું ને એ આવી રીતના કંઈક નાખી દેવાનું અંદર નાખીને પછી આપણે વાયરનું હોય ને એમાં ભરાઈ દઈએ, એ બે ભરાઈ દીધું। અને હવે જે આપણે ઓલી નીચે ઓલો પાઇપ હતો ને આપણે એ આમાં ફિટ કરી દેવાનો એટલે નળી નીકળે ને એ કારણથી તેના જો આપણે આટા ચડાવી દેવાના આવી રીતના। તે આપણે આટા ચડાવી દીધા ને હવે આ પાઇપ ને આપણે આમાં ફિટ કરવાનો। આ ફિલ્ટર છે જેથી પાણીમાં કંઈ કચરો હોય ને તો એ કચરો આમાં જ રહી જાય અંદર। તો આમાં પહેલાં ઓલી કોરથી પાઇપ આમાં ફિટ કરી દેવી એટલે આમાં 2 કોર રહી જાય। તો આને જો આવી રીતના અમે ને અહીંયા આપણે આટા દીધા એમાં જ આપણે આમાં અંદર ફિટ કરી દેવાનું હોય થોડીક ઘી દઈને। એ બાજુથી તો હવે બેટરી લઈ લેવાની અને ચાર્જિંગ કરવાનું હેઠે છે એ બધું જો આપણે આ ગન એ આખી। તો હવે એને બેટરીમાં કાંઈ નથી કરવાનું, જ્યાં વાહનું લાલ કલરનું બટન છે ને એ આપણે આ બે આડવામાં આમ કહીને દબાવી દેવાનું છે, જે આમ કરીને આ દબાવી લીધું જો હાલો વીણી ભરાવા ને આપણે કાંઈ નથી કરવાનું, જો આમ તો વાહે ખેંચીને આમાં જો આપણે એને આવી રીતના આમ ભરાઈ દઈએ। અહીંયા જો બુલેટની ચાવી લઈ લીધી જાય તારા તો બહારથી બુલેટ લેતા આવી ધોઈ નાખીએ આને બુલેટને આપણે ધોઈને પછી જ મળી। તો મિત્રો બુલેટ ધોઈ નાખ્યું એને હવે મારવું હોય પાલિશ। તો એક આ મારશી આપણે અને એક આ સ્ક્રેચ વીનું અને જો આપણે આમાં ઝીણા ઝીણા સ્ક્રેચ છે ને એ બધા વી જાય આનાથી જાય ના તો આ બધા સીટમાં લેવા મારવા જે આપણે ઝીણા ઝીણા સ્ક્રેચ છે આમાં તમને દેખાતો ખબર નહીં એ મારવાનું છે। અને હવે મારી દેવી પાલિશ પછી મળી।
મિત્રો આપણું બુલેટને મસ્તીનો પાલિશ મારી દીધો જવો જોઈ લ્યો સ્ક્રેચ વયા ગયા ને મિત્રો બધા સ્ક્રેચ બધા વયા ગયા નાખી ચમકદાર તાકી થઈ ગઈ છે આની વાડે તો હવે જરા કંઈ વાહે મારી દેવી અહીંયા પાંખડામાં પછી ચાવી ત્યાં રખડવાને લઈ આપણી મેના રાણી લઈને તો પછી ક્યાંક ચાવી આલો રખડવા આપણી મેના રાણીને લઈને તો હવે આપણી મેના રાણીને લઈ જાવી રખડવા બોયડા બાજુ જવું હોય રામાપીરના મંદિર બાજુ તો લઈ આવી પછી આવીને કંઈક કરી પછી જવું હોય રખડવા જાય ક્યાંક હવે હાલો આગળ મળી આગળ ગાડી વાળે વાડી ગઈ ગયા હવે દર્શન કરી લેવી અને આવી ગયા ઓલ્ડે પગે લાગી લેવી તો તમે મંદિર જો જોયું જઈશે તો પગે લાગી લેવી પછી આગળ આપણે ઘરે જઈને જ મળી રહી રખ